વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર ભંજતે બંદવગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપહરે મહામોહતમ પુણ્ય જાસુ બચન રવિ કર નિકર જાસુ બચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. આજે બધા જાણો છો, આજે ગુડી પડવો છે, ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ, અને સંજોગોવશ અમારા લીલાબાની આજે પુણ્યતિથિ પણ છે. નરેશભાઈ અને રતિભાઈ આવવાના હતા, પણ લાલાને લીધે ન આવ્યું. પણ કાંઈ નહીં, તમારી હાજરી અહીંયા હતી જ અરણ્યકાંડના પાઠમાં. આપણે ત્યાં આ ચૈત્ર નવરાત્રિનું ગુજરાતમાં એટલું બધું મહત્વ નહીં. વધારે ચૈત્ર નવરાત્રિ વધારે ઉત્તર ભારતમાં એનો વધારે ઉત્સવ ઉજવાય, અને ગુજરાતમાં એને આપણે એ જ દિવસને ગુડી પડવા તરીકે એ કરીએ, અને મહારાષ્ટ્રમાં પણ ગુડી પડવા તરીકે એને, અને આમ હિન્દુ વર્ષનું પહેલો દિવસ કહેવાય. અને એ લોકો મહારાષ્ટ્રીયન લોકો વધારે ઉજવે એને હિન્દુ વર્ષના પહેલા દિવસ તરીકે. આપણે ત્યાં તો કોઈને નવરાત્રિ કહો એટલે ગરબાવાળી નવરાત્રિ યાદ આવે, સપ્ટેમ્બર ઓક્ટોબર વાળી. પણ ઉત્તર ગુજરાતમાં નવરાત્રિ કહો એટલે બધાને આ ચૈત્ર નવરાત્રિ. અને આ આપણી નવરાત્રિનો તહેવાર તો લગભગ આપણા ગુજરાતમાં જ બહુ તો બોમ્બે સુધી પહોંચ્યો હોય, પણ આ જે ચૈત્ર નવરાત્રિ છે એ લગભગ આખા દેશમાં જુદી જુદી રીતે ઉજવાય. આપણને નોર્થમાં ચૈત્ર નવરાત્રિ તરીકે ઉજવાય, ગુજરાત ને મહારાષ્ટ્રમાં ગુડી પડવો અથવા તો પહેલો દિવસ વર્ષનો, હિન્દુ વર્ષનો, અને સાઉથમાં ઉગાડી કે છે ને, ઉગાદી કે ઉગડી કે આપણને ખબર નહીં પડે લોકો શું બોલે છે, પણ ઉગાદી કે, એટલે એ રીતે પણ ઉજવાય. એટલે આજનો દિવસ બધે જુદી જુદી રીતે પણ આખા ભારતમાં જુદી જુદી રીતે ઉજવાય. અને આજે સત્સંગ હતો એટલે પછી અમે સવારે અરણ્યકાંડનો પાઠ કર્યો, અને આજે હવે ચાલો આપણે સત્સંગમાં આગળ વધીએ. ગઈ વખતે આપણે માનસ સનાતન ધર્મમાં જોયું કે ધર્મ જ આપણી જોડે છેક સુધી આવશે, અને એ આપણને બતાવવા માટે આપણને મહાભારતનો એનો દાખલો સંતો આપે કે મહાભારતમાં જ્યારે સ્વર્ગારોહણ તો બધું પતી ગયું, યુદ્ધ બુદ્ધ ને બધું, પછી પાંડવો સ્વર્ગ આરોહણ કરે છે, સ્વર્ગારોહણમાં જાય છે હિમાલય તરફ. ત્યારે એમ કે ધીરે 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 બધા પાંડવો ને દ્રૌપદી બધા સાથે જાય છે, અને એક પછી એક બધા પડવા માંડે છે. પહેલા દ્રૌપદી, પછી નકુલ, સહદેવ, પછી ભીમ, પછી અર્જુન, અને છેલ્લે એક ધર્મરાજ યુધિષ્ઠિર એકલા બચી જાય છે. કેમ તો કે આપણે બતાવવા કે છેલ્લે આપણી સાથે ખાલી ધર્મ જ આપણી જોડે આવશે. અને ધર્મ આપણી જોડે આવશે એટલે શું? ધર્મ એટલે શું? ધર્મ એટલે આ જે કથા છે તે સનાતન ધર્મ, સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસા. બાપુએ આ વખતે અહિંસા પણ જોડે જોડ્યું આ કથામાં. એટલે કે આપણા જેટલા કર્મો સત્યના, પ્રેમના, કરુણાના અને અહિંસાના, એ જ બધા કર્મો આપણી જોડે છેક સુધી આવશે. જેવી રીતે યુધિષ્ઠિર છેક સુધી ટકી શક્યા, એવી રીતે ધર્મ જ આપણી જોડે છેલ્લે રહેશે. હવે આ બધા એક પછી એક ગયા ખરા. દ્રૌપદી ગઈ, નકુલ, સહદેવ, ભીમ, અર્જુન, પણ આ બધા હિમાલયમાં ગયા બરફમાં. પણ એમ કે એ લોકોનો કોઈ મોટો બહુ અપરાધ નહોતો કે કઈ મોટા પાપ નહોતા. નરેશભાઈ, બધું નાનું નાનું.
હવે દ્રૌપદીને શું તો કે છે કે થોડોક અર્જુન પ્રત્યેનો થોડોક રાગ વધારે, એનો થોડી પાર્શિયાલિટી. પણ હવે એ તો હોય ને, કારણ કે અર્જુનને મત્સ્યવેદ તો અર્જુને જ કર્યું, એનો ખરેખર તો અર્જુનને મળવી જોઈતી હતી ને. પણ હવે એ કથામાં આપણે નથી જવું. પણ એમાં કંઈ બહુ મોટું નહોતું. નકુળ થોડી વરનાગી કરે, થોડીક વિલાસતા, તો એમાં કંઈ બહુ બધું એ નહોતું. સહદેવને થોડુંક અભિમાન, પણ એ તો ચોપાઈમાં પણ કીધું તુલસીદાસજીએ, નહીં કો અસ જન મહાજગ માહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. પ્રભુતા એનું સહદેવમાં બધું જ્ઞાન હતું, બધું જાણતો હતો, જે પૂછો એને બધું ખબર, પણ પૂછવું પડે તો જે જવાબ આપે. એનો ભીમમાં આમ કઈ બીજો કોઈ પ્રોબ્લેમ, પણ એને કૌરવ તરફ થોડુંક એને નફરત, થોડો દ્વેષ, થોડો ક્રોધ એમાં પણ હવે કૌરવો હતા જ એવા, એટલે આવે એમાં એનો કઈ બહુ મોટો નતો. અને અર્જુન, આપણે વાત થઈ, અર્જુન તો કૃષ્ણની વિભૂતિ છે, પાંડવાનામ ધનંજય. પણ હવે એને થોડું ધનુષ વિદ્યાનું, ગાંડીવનું થોડુંક ગર્વ. આપણે કીધું પ્રભુતા પાઈ ચાહી મદ નાહી. એટલે પણ ભલે નાના નાના એ લોકોના એ પ્રોબ્લેમ હશે, પણ એને લીધે એ બધા ધીરે 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 હિમાલયમાં બરફમાં ગયા. ધર્મ એકલો બાકી રહ્યો, આપણને સમજાવવા કે આપણી જોડે ધીરે ધીરે સંસારની બધી જ વસ્તુઓ છૂટી જશે. સંસારમાં આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું, જે કંઈ આપણી પાસે છે, એ બધું જ આપણી પાસે એવા ને એવું રહી જશે. ખાલી એક આપણી જોડે છેક સુધી આવશે, તો ધર્મ એકલો એમ કે છેક સુધી આવશે. એ બતાવવા માટે જ્યારે આપણું મૃત્યુ સમય આવશે, સ્વર્ગ તરફ આપણું જવાનું થશે, જો જવાનું હોય સ્વર્ગ તરફ, તો ફક્ત ધર્મ જ આપણી જોડે રહી શકશે, બીજું કોઈ આપણી જોડે આવે નહીં. સત્ય, પ્રેમ અને કરુણાના જે કંઈ કાર્યો આપણે આટલી કથા તો ગઈ વખતે જોઈ કે ધર્મ એકલા બચી ગયા. પણ બાપુએ આ દિલ્હીની કથામાં થોડીક આગળ કથા કહી, નરેશભાઈ, કે ધર્મ એકલા નતા રહી ગયા. ધર્મની જોડે, યુધિષ્ઠિરની જોડે એક કૂતરો રહી ગયો. આપણે બધા જાણીએ કે ભાઈ કે ધર્મ જોડે એક કૂતરો રહી ગયો તો સ્વર્ગમાં જતી વખતે. એમ કે હવે આટલી કથા તો નરેશભાઈ ખબર હતી આપણે પહેલાથી, પણ દિલ્હીમાં જે કહ્યું બાપુએ, આની આગળ જે કહ્યું, એ મેં પહેલી વાર સાંભળ્યું. કે બાપુએ થોડી આગળ કીધી કે આપણે એ તો જાણીએ છીએ કે ધર્મ રહી ગયા યુધિષ્ઠિર, અને એની જોડે એક કૂતરો રહી ગયો. બાપુ આગળ કથા ચલાવે છે કે હવે ધર્મ ને કૂતરો ધીરે 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 સ્વર્ગ તરફ આગળ જાય છે. સ્વર્ગારોહણ છે આ, એટલે સ્વર્ગ તરફ આગળ જાય છે. અને સ્વર્ગ સુધી પહોંચી ગયા તો સ્વર્ગના દરવાજામાં અંદર પ્રવેશ કરવા જતા હતા, અને બાપુ કહે છે કે ઇન્દ્રના માણસોએ રોક્યા કે ભાઈ, જો તમારે આવવું હોય, તમારા માટે તો સ્વર્ગ લખેલું જ છે, અમને કહ્યું પણ છે કે ધર્મરાજ અહીં આવે યુધિષ્ઠિર, તો એમને અંદર આવવા દેવાના, એમને સ્વર્ગમાં પ્રવેશ છે. પણ આ તમારો જે કૂતરો છે તમે લઈને આવ્યા, એ કૂતરાને પ્રવેશ નથી, એની અમને મંજૂરી નથી. તમે કહેતા હો તો અમે ઇન્દ્ર રાજાને જઈને પૂછી આવીએ કે ભાઈ આ ધર્મરાજ આવ્યા છે અને કૂતરાને લઈને આવ્યા છે, તો કૂતરાને પ્રવેશ મળે સ્વર્ગમાં? એટલે ચોકીદારો જઈને પૂછી આવ્યા ઇન્દ્ર રાજાને. ઇન્દ્ર બેઠા હશે અંદર મહેલમાં, તો ઇન્દ્ર કહે છે કે નહીં, કૂતરાને પ્રવેશ નહીં મળે. ધર્મરાજ આવી શકે છે યુધિષ્ઠિર, પણ કૂતરાને સ્વર્ગમાં પ્રવેશ નથી. એટલે નોકરોએ તો જઈને, સેવકોએ જઈને કહ્યું કે ધર્મરાજ, સોરી, અમે તમને પ્રવેશ આપી શકીએ, પણ આ કૂતરાને પ્રવેશ નહીં મળે. તો ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે અમે જ્યારે સ્વર્ગારોહણની શરૂઆત કરી ત્યારથી આ કૂતરો મારી જોડે છે હિમાલયમાં, અને મારા બધા જ ભાઈઓએ, મારી પત્નીએ, બધાએ મારો સાથ છોડી દીધો, પણ આ કૂતરાએ મારો સાથ નથી છોડ્યો. અને હવે જ્યારે સ્વર્ગમાં જવાનો વારો આવે ત્યારે હું એને છોડીને અંદર જતો રહું, એ યોગ્ય ન કહેવાય. હું ધર્મરાજ છું. એટલે તોય ઇન્દ્ર કેવડાયું કે ભાઈ નહીં, એ તમે જે કહો એ, પણ તમને પ્રવેશ મળે, કૂતરાને પ્રવેશ નહીં મળે. એટલે યુધિષ્ઠિર કહે છે ચાલો હવે હું પાછો જાઉં છું. યુધિષ્ઠિર પાછા જતા હતા એટલે કૂતરો આડો આવ્યો.
આડો આવીને ઊભો રહ્યો, એનો જવા ના દીધા યુધિષ્ઠિરને ત્યાંથી, કૂતરાય. અને જ્યાં કૂતરો ઊભો હતો ત્યાં ખુદ યમરાજ પ્રગટ થયા. એટલે એ કૂતરો નતો, પણ યમરાજ હતા, જે આ બધાને લેવા માટે છે. આ લોકોએ સ્વર્ગારોહણ શરૂ કર્યું ત્યારથી એમને લેવા માટે એમની જોડે આવ્યા હતા. અને બીજા બધા ધીરે ધીરે, આ તો યમરાજ હતા એટલે એમને તો જવાનો કઈ, બાકી તો ભીમ ગયો ને કૂતરો ના જાય એવું બને, પણ આ તો યમરાજ પોતે હતા. એટલે યમરાજ ત્યાં પ્રગટ થયા અને ધર્મને કીધું કે ધર્મરાજ, આ તમારી છેલ્લી કસોટી હતી સ્વર્ગમાં સદેહે પ્રવેશ કરવા માટે. કારણ કે યુધિષ્ઠિર તો સદેહે પ્રવેશ કરે છે ને, એટલે સદેહે પ્રવેશ કરવા માટે આ તમારી છેલ્લી કસોટી હતી. અને એ છેલ્લી કસોટીમાં તમે પાસ થઈ ગયા. એટલી વારમાં તો ઇન્દ્ર રાજા પણ દ્વાર પર આવી ગયા યુધિષ્ઠિરને લેવા માટે, કે યુધિષ્ઠિરજી, તમારી આ કસોટી હતી, તમે એ કસોટીમાં પાસ થઈ ગયા અને તમે હવે અંદર આવો. કૂતરાનો તો સવાલ જ નથી, કારણ કે એ તો ખુદ યમરાજ હતા. એટલે યુધિષ્ઠિર પછી સ્વર્ગમાં પ્રવેશ કરે છે. પણ યુધિષ્ઠિરના મોઢા પર સ્વર્ગમાં જવાનો એટલો બધો આનંદ નથી દેખાતો. કેમ આનંદ નથી દેખાતો? કારણ કે યુધિષ્ઠિરને કૂતરો તો ખબર પડી ગઈ કે યમરાજ છે, પણ એમને એવું છે કે મારા બધા ભાઈઓ રહી ગયા, મારી પત્ની જેને મારી સેવા કરી એ રહી ગઈ, અને હું એમ કે એટલે હજી એમના મોઢા પર એટલો બધો સ્વર્ગનો આનંદ નથી. પણ જેવા સ્વર્ગમાં એન્ટર થયા કે જોયું કે દ્રૌપદી, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ બધા એમનું સ્વાગત કરવા માટે ત્યાં ઊભા છે. આ બધા પાંડવો આમના પહેલા, કારણ કે એ તો ક્યારના ગળી ગયા હતા અને ત્યાં બરફમાં, અને ગયા હતા ક્યાં આગળ, કારણ કે એમના ગુના તો, એમના અપરાધ તો કઈ બહુ મોટા હતા ને, બધાને સ્વર્ગ જ મળવાનું હતું. એટલે બધા જ ને સ્વર્ગ મળી ગયું હતું. ઇવન ધર્મરાજ પહેલા જ એ લોકોને તો સ્વર્ગમાં પ્રવેશ મળી ગયો હતો. પણ ફરક એટલો કે યુધિષ્ઠિરને, ધર્મરાજને સદેહે પ્રવેશ મળ્યો, એમના દેહ સાથે પ્રવેશ મળ્યો. જે રામેશ્વર દર્શનુ કરી હહી, તે તનુ તરી મમ લોક સિરહી હહી. જે ગંગા જલ આની ચરારી, જે ગંગા જલ આની ચરારી, સો સાજુજ મુક્તિ નર પાઈ, સો સાજુજ મુક્તિ નર પાઈ. ધર્મરાજને, એટલે કે જે ધર્મનો આશરો કરશે, જે ધર્મનું પાલન કરશે, એને સાયુજ્ય, આયુષ્ય સાથે સદેહે સ્વર્ગની અંદર પ્રવેશ મળશે. સ્વર્ગમાં પ્રવેશ તો બધા જ પાંડવોને મળ્યો, પણ ધર્મરાજને સ્પેશિયલ હતો, જેને ધર્મનું પાલન કર્યું એને સદેહે સ્વર્ગ મળ્યું. બાપુએ ઘણીવાર ઘણી કથાઓમાં આ વસ્તુ કીધી છે, પણ દિલ્હીમાં ફરી કહ્યું કે સ્વીકાર એ મહામંત્ર છે. બરાબર, આપણે બધા જાણીએ છીએ કે બાપુએ કેટલી વાર કીધું કે સ્વીકાર એ મહામંત્ર છે. અને સ્વીકાર એટલે ખાલી વ્યક્તિઓનો સ્વીકાર નહીં, એના વિચારનો સ્વીકાર નહીં, પણ વ્યક્તિનો સ્વીકાર, એના વિચારોનો સ્વીકાર, બધાના સ્વભાવનો સ્વીકાર, દરેક વસ્તુનો સ્વીકાર, દરેક પરિસ્થિતિનો સ્વીકાર, આ બધાનો જ એનો સ્વીકાર એ મહામંત્ર છે. હવે આપણે ધીરે 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 સ્વીકાર કરતા કરતા કે મોટી યાત્રા કરવાની છે. એટલે સ્વીકાર પહેલા તો આપણે ઘરથી જ શરૂ કરવું પડે, કારણ કે આપણી યાત્રા બહુ મોટી છે. એટલે આપણે ઘરેથી સ્વીકાર કરવાનો કે ભાઈ એકબીજાના સ્વભાવને સ્વીકારી લેવાના, પરિવારમાં જે હોય પરિવારના સ્વભાવને સ્વીકારી લેવાનો, આપણો મિત્ર મંડળ કે જે કંઈ એક્સટેન્ડેડ ફેમિલી હોય એના બધા સ્વભાવને સ્વીકાર કરવાનો. અને એ રીતે ધીરે 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 યાત્રા કરતા કરતા સિયારામમય સબ જગ જાની,
કરહું પ્રણામ જોરી જુગ પાની. બાપુએ કીધું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હવે આપણે થાય કે વાતો થાય છે આપણે સ્વીકારની, અને બાપુએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં લાયા પણ દિલ્હીમાં નરેશભાઈ, એઆઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ વિજ્ઞાનની એક બુદ્ધિની એક બહુ મોટી ઉડાન છે, છલાંગ છે એવું કહો તોય ચાલે. એઆઈ આપણે જાણીએ છીએ અત્યારે તો બધું એઆઈ થી છવાઈ ગયેલું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પણ એમ કે બાપુ કે છે, હું એને જરા જુદી રીતે કહીશ. એમ કે હું એમ કે એને એઆઈ જે છે તેનું ઉલટું કરી નાખો બાપુ કે એઆઈ. હવે એઆઈ નું ઉલટું કરીએ તો શું થાય? આઈ અને એ, એટલે કે આઈએ. તમે બધા મારી કથામાં આવો, મારી મહેફિલમાં આવો, આઈએ એમ કે એઆઈ ને જે કરવું હોય, જેટલી ઉડાન કરવી હોય એટલી કરે. આપણે માટે તો આઈએ બસ છે, આઈએ બસ. બધા મારી કથામાં, મારી મહેફિલમાં સ્વીકાર છે. એવી રીતે આપણે પણ એઆઈ સુધી ના પહોંચી શકીએ તો આઈએ સુધી તો પહોંચી જાઓ કે બધાનો જે હોય તે બધાનો એમ કે સ્વીકાર કરી લો. હવે આપણે થાય નરેશભાઈ, બાપુ તો આટલું કહીને અટકી ગયા ત્યાં દિલ્હીમાં કે આઈએ એટલે કે બધાનો સ્વીકાર. મારી મહેફિલમાં, મારી કથામાં બધાનો સ્વીકાર છે. પણ બીજી થોડી કથામાં જેમને વાત કરી છે સ્વીકાર વિશે તો કેટલું બધું બોલ્યા છે. સ્વીકાર મહામંત્ર છે એનું. તો એની અંદર એમને એનું કીધું છે કે ભાઈ આપણે ચાલો નક્કી કરી દીધું કે હવે આ સ્વીકારી, આપણે બધું સ્વીકારી લઈએ, વ્યક્તિઓને સ્વીકારી લઈએ, જે પરિસ્થિતિ ઊભી થાય એને સ્વીકારી લઈએ. આપણે આ બધું નક્કી કર્યું કે આ સ્વીકારનું આટલું બધું બાપુ કહે છે. એનું અમેરિકામાં તો એક વખતે 3 કથામાં ઉપરાઉપરી એમને સ્વીકારનો સબ્જેક્ટ ઉપરાઉપરી લીધો હતો. તો આપણને કહેવા માંગતા છે કે ભાઈ તમે થોડોક સ્વીકાર કરતા શીખી જાઓ. તો આપણે થાય ચાલો હવે કંઈક સ્વીકાર કરીએ, કારણ કે આપણા આ ગ્રુપનું નામ પણ સ્વીકાર ગ્રુપ છે, સ્વીકાર સુંદરકાંડ ગ્રુપ છે. તો આપણે નક્કી કર્યું કે ચાલો આપણે હવે કંઈક સ્વીકાર આપણે કરતા શરૂ કરીએ. તો સ્વીકાર કરવાનું આપણે નક્કી કર્યું, પરિસ્થિતિનો, વ્યક્તિનો, બીજાના સ્વભાવનો. તો સ્વીકાર માટે આપણે શું કરીએ તે આપણને સ્વીકાર માટે મદદ કરે. કઈ એવી વસ્તુ આપણને સ્વીકાર માટે થોડી મદદ કરે, આપણે સ્વીકાર કરી શકીએ? તો પહેલા એ વિચાર કરીએ કે અસ્વીકાર શેનાથી થાય છે? તો કે અસ્વીકાર થાય છે લગભગ આપણા મનથી. આપણું મનમાં કંઈ ગમો હોય અને અણગમો હોય. આપણે આની વાત થઈ છે પહેલા, ગમો અને અણગમો. એટલે આપણને જે ગમતું હોય એનો આપણે સ્વીકાર કરીએ, અને આપણને જે અણગમતું હોય એનો આપણે અસ્વીકાર કરીએ. એટલે અને ગમો અને અણગમો એ મનના લક્ષણ છે. આપણા મનને અમુક વસ્તુ ગમે, આપણા મનને અમુક વસ્તુ ન ગમે. તો એટલી તો ખબર પડી કે જો સ્વીકાર આપણે શીખવું હોય તો આપણા મનને સમજાવવું પડે. જે મનમાં ગમો અને અણગમો બધો ભેગો થયેલો છે એ મનને આપણે એનું સમજાવવું પડે. તો એ મનને સમજાવવા માટેનો કોઈ એનો ઉપાય ખરો? તો બાપુએ કીધું કે હા, એક ઉપાય છે. મનને તમે સમજાવી શકો. આ ગમો અને અણગમો તમારા મનમાં છે એટલે એનો થોડો ઓછો કરી શકો. આમ જતો તો ના રહે પણ થોડો ઓછો થાય. કેવી રીતે ઓછો થાય? તો નરેશભાઈ, એના માટે એક ઉપાય, સહેલો ઉપાય છે કે મૌન ધારણ કરો. મૌન કેમ ધારણ કરવું? એમ કે મૌન કેવી રીતે હેલ્પ કરે તમને ગમામાં ને અણગામાં? કારણ કે તમને અણગમો છે એટલે આપણે શું હોય, અણગમો આપણે તરત જ પ્રદર્શિત કરીએ ને, તરત વ્યક્ત કરીએ. પણ મૌન રહીએ તો મૌનને નરેશભાઈ મૂક સંમતિ ગણાવી છે. મૌનને મૂક સંમતિ. તમે મૌન રાખો, મૌન રહો, બોલો નહીં. એટલે મૌન એટલે મૌન બહુ મોટી વસ્તુ. મૌન એટલે ઓછું બોલવું, કાં તો ન બોલવું, ચૂપ રહેવું, એનું નામ મૌન. એટલે એમ કે જ્યારે આપણે કોઈ પરિસ્થિતિ ઊભી થાય, કોઈ બીજો એનો વિચાર રજૂ કરે ત્યારે આપણે મૌન રહીએ, કંઈ બોલીએ નહીં, એટલે મૂક સંમતિ થઈ જાય. એટલે ઓટોમેટિક આપણે જેનો વિરોધ કરતા હોય એ વિરોધ જતો રહે. એટલે ધીરે ધીરે, હવે એ તો એક દિવસ, પછી બીજી વખતે બીજું કશું થાય, ત્યાંય ફરી આપણે બોલીએ નહીં, ચોપ રહીએ, મૌન રહીએ. એટલે ધીરે ધીરે આપણા મનને ટેવ પડે. જે મન તરત જ અણગમો વ્યક્ત કરે છે
એ મનને થોડી ટેવ પડે. મન તું જરા ધીરે રહે, શાંત રહે, એનું આટલું બધું ઉતાવળ ના થઈ. જલ્દી ઘણી વાર તો આપણે સામેની વ્યક્તિ હજી કહેવાનું પૂરું નથી કરી રહ્યું હોય અને આપણે આપણો ઓપિનિયન કહી દે. પેલા સામે કહેવું પડે, એટલે મને પૂરો પેલા સાંભળતો ખરું કે સાંભળતો ખરી કે સાંભળતા ખરા, તમે સાંભળો તો ખરા કેવું પડે. કારણ કે આપણે એટલી બધી ઉતાવળ હોય છે આપણા એની. એટલે મનને જો સમજાવવું હોય તો એનો એક રસ્તો છે કે આ તો ચૂપ રહેવું, ઓછું બોલવું, કાં તો મૌન ધારણ કરવું. તો ધીરે ધીરે આપણે બીજાના વિચારોનો, બીજાનો એનો સ્વભાવનો ધીરે એમ કે એનો સ્વીકાર કરતા એનો થોડી ટેવ પડશે આપણા મનને. તો ચાલો આપણે હવે નક્કી કર્યું કે આપણે મૌન રહેવું છે. મૌન રહેવું છે એટલે ચૂપ રહેવું છે, બોલવું નથી. મૌન એટલે એવું નહીં કે ભાઈ 8 થી 11 વાગ્યા સુધી બોલવું નથી. એ તો મૌન છે જ નરેશભાઈ. પણ ઓછું બોલવું એ પણ મૌન છે. ચૂપ રહેવું એ પણ બાપુ કે મૌન છે. તો આપણે નક્કી કર્યું કે હવે ઓછું બોલવું છે, ચૂપ રહેવું છે, ગમે તે થાય કશું બોલવું નથી, કહેવું નથી, મૌન રાખવું છે. તો એ મૌનમાં કશું મદદ કરે? કીધું સ્વીકાર માટે તો મૌન આપણે જોયું કે ભાઈ થોડું મૌન ધારણ કરવું પડે. પણ હવે મેં મૌન, કારણ કે રહેવાતું નથી, બોલી જવાય છે, તો એ મૌન માટે કશું મદદ કરે? તો આ બાપુએ દિલ્હીની કથામાં કીધું નરેશભાઈ કે મૌન માટે તમને શું મદદ કરે? તો બાપુએ કીધું કે મૌન માટે તમને મદદ કરે હરિનું નામ. હરિનું નામ જેટલું તમે હરિનું નામ લો એટલું તમને મૌન રહેવામાં અથવા તો ચૂપ રહેવામાં અથવા તો બોલવાનું નહીં, ઓછું બોલવામાં તમને મૌન. બાપુના શબ્દોમાં કહું તો બાપુએ કીધું કે જેમ જેમ સાધકનું હરિનામ સ્મરણ વધે, જેમ જેમ સાધકનું હરિનામ સ્મરણ વધે તેમ સાધક આપોઆપ સહજ રીતે મૌન થવા માંડે, ઓછું બોલવા માંડે. હું ફરી કહું, જેમ જેમ સાધકનું હરિનામ સ્મરણ વધે તેમ સાધક આપોઆપ સહજ મૌન થવા માંડે અથવા તો ઓછું બોલવા માંડે. એટલે જ્યારે આપણે ઓછું બોલવા માંડીએ ત્યારે સમજવું કે હવે હરિનું નામ આપણું ધીરે ધીરે પાકતું જાય છે. કારણ કે હવે આપણે ઓછું બોલીએ છીએ, મૌન રહીએ છીએ એટલે. અને પછી બાપુએ આગળ કીધું કે દરેક સાધુ સંત અને બુદ્ધ પુરુષોનો આ અનુભવ છે. દરેક સાધુ સંત અને બુદ્ધ પુરુષોનો આ અનુભવ છે કે જેમ જેમ હરિનું નામ વધે, હરિનું નામનું સ્મરણ વધે તેમ એ લોકોનું બોલવાનું ઓછું થવા માંડે, મૌન તરફ એમની ગતિ થાય. અને જેમ જેમ પછી તમારું મૌન વધે તેમ તમારું હરિસ્મરણ વધે. તો વિચાર કરો કે આ કેવું છે કે જેમ તમે હરિનામ તમને મૌન માટે મદદ કરે અને જેમ તમારું હરિનામ વધે તેમ તમારું મૌન વધે. અને જેમ તમારું મૌન વધે, હવે મૌનમાં તમે શું કરવાના હતા બાપુ કે મોટે ભાગે, અને હરિના નામથી જે મૌન આવ્યું હોય એ. અમુક મૌન શેનાથી આવે? અબોલાથી આવે. નરેશભાઈ એમાં હરિનું નામ વધે નહીં, અબોલામાંથી જે એ તો ઝઘડામાંથી આવ્યું હોય એમાંથી તમારું હરિનામ વધે નહીં. પણ જે મૌન તમારે હરિના નામથી તમારું જે મૌન વધ્યું હોય એ મૌન જેમ વધે તેમ એ મૌન દરમિયાન તમારું હરિનું નામ વધે. એટલે આ આખું એમ કે સાયકલ છે. તો સ્વીકાર માટે જરૂરી છે મૌન, થોડું ઓછું બોલવું, અને મૌન માટે એમ કે જરૂરી છે હરિનું નામ. એટલે ગમે તેમ ફરીને આ એક જ વસ્તુ આવે છે, લાખ દુઃખો કી એક દવા. લાખ દુઃખોની એક જ દવા, હરિનામ હરિનામ હરિનામ. આખા રામચરિત માનસનો સાર બાપુ કે તમે મને પૂછો તો હું કહું કે આખા રામચરિત માનસનો સાર છે હરિનામ. અને આખા માનસનું નહીં, બાપુએ તો આખી મોટી લિસ્ટ ગણાયું કે ગીતાનું આ ને રામાયણનું આ ને વેદ પુરાણનું આ, અને એ બધામાંથી પછી સુંદરકાંડ કાઢ્યો ને એમાંથી હનુમાન ચાલીસા કાઢી, અને હનુમાન ચાલીસાનો સાર શું? તો કે હરિનું નામ. આખું ફરીને બાપુ લાવ્યા કે બધી જ વસ્તુમાં. એટલે તમે જે જુઓ, જે કઈ પ્રોબ્લેમ આપણા જીવનનો હોય, જે કઈ સમસ્યા,
એ બધાનું સમાધાન તો છેલ્લે એક જ વસ્તુ આવે નરેશભાઈ, કે હરિનું નામ. જેટલું હરિનું નામ વધે એટલું એટલું. અને આપણે શું છે કે જે સહેલું છે બાપુ કે એ આપણને ગમતું નથી. આપણે બધું અઘરું અઘરું કરવું છે એમ કે, કારણ કે હરિનું નામ તો બહુ સહેલું છે, પણ એમ કે હરિના નામનું મહત્વ, હરિના નામનો પ્રભાવ એ સમજવા માટે બાપુ કે આ બધું આપણે કરવું પડે. રામાયણ, ગીતા, કથા, સત્સંગ, તો આ બધાથી ધીરે 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 આપણને હરિના નામનો મહિમા, હરિના નામનો પ્રભાવ એ બધું ખબર પડે. માટે હરિ બોલ, 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 હરિ બોલ. ઓ પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ, પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ. ઓ પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ, પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ, હરિ 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 બોલ. સનાતન શબ્દ ગીતામાં બાપુ કે છે 7 વાર આવ્યો છે. આપણે ગઈ વખતે જોયું કે શાશ્વત શબ્દ રામચરિતમાનસમાં 2 વાર આવ્યો છે, પણ સનાતન શબ્દ રામચરિતમાનસમાં નથી. સનાતન શબ્દ ગીતામાં બાપુ કે 7 વાર આવ્યો છે. તો 7 વાર કેમ? એનું ગણિત એવું છે બાબુ કે છે કે સનાતન શબ્દ 7 જગ્યાએ લાગુ પડે છે. સનાતન શબ્દ 7 જગ્યાએ લાગુ પડે છે, જેને બાપુ કે હું એને સનાતન સપ્તક નામ આપું છું. સનાતન સપ્તક એટલે 7 જગ્યાએ. અને 7 જગ્યાએ જે ગીતામાં બતાવ્યું છે એમ કે એ 7 વસ્તુ જોડે આ સનાતન શબ્દ જોડાયેલો છે. એમાં પહેલું સનાતન બ્રહ્મ. આપણે સાંભળ્યું કે બ્રહ્મ કો, બ્રહ્મ તત્વ કો, એ સનાતન છે. પછી બ્રહ્મ તત્વ એટલે રામ કો, એને કૃષ્ણ કો, શિવ કો, દુર્ગા કો, જે નામ આપવું તમારે એ તમે આપણે આપી શકીએ, પણ એ સનાતન તત્વ, બ્રહ્મ તત્વ એ સનાતન છે. એટલે પહેલું સનાતન બ્રહ્મ. બીજો શબ્દ સનાતન જોડે જોડ્યો સનાતન પુરુષ. ગીતામાં અર્જુન કૃષ્ણને કહે છે કે આપ સનાતન પુરુષ છો. 11મા અધ્યાયમાં 18મા શ્લોકમાં અર્જુને કીધું છે સનાતન ત્વમ પુરુષો મતો મેં. તમે સનાતન પુરુષ છો એવો મારો મત છે. એવું 11મા અધ્યાયમાં અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે તમે સનાતન, મારા મત પ્રમાણે તમે સનાતન પુરુષ છો. એટલે એક સનાતન બ્રહ્મ, બીજું સનાતન પુરુષ, ત્રીજું છે સનાતન જીવ. જીવ પણ સનાતન છે, કારણ કે આપણે બધા જાણીએ કે જીવ મરતો નથી, એક ખોડિયું છોડીને બીજા ખોડિયામાં જાય છે, એટલે જીવ સનાતન છે. મમેવાંસો જીવ લોકે જીવભૂત સનાતનમ મનસસ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરસતી. મમેવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનસસ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરસતી. સીધો સાધો એનો અર્થ એવો છે મમેવાંસો જીવલોકે, મારો અંશ, ભગવાન કૃષ્ણ કે છે મારો અંશ એ જીવલોકની અંદર, એ જીવ એટલે મનુષ્ય લોકની અંદર છે, એ જીવ સનાતન છે. અને એ મનસસ્થાની ઇન્દ્રિયાની, મનની સાથે, સષ્ઠાની એટલે 6, એમ કે મનની સાથે આ 6 ઇન્દ્રિયો જોડે, એમ કે આ ઇન્દ્રિયો 5, પણ મનને જોડી દો તો મનસસ્થાની, મનની સાથે 6 ઇન્દ્રિયો થઈને પ્રકૃતિ સ્થાની કરસતી. એ પ્રકૃતિના એનું જોડે એનું ઘર્ષણ આખો ચાલ્યા કરે એ જીવનું, પણ છે તો જીવ સનાતન, જીવભૂત સનાતન. કિષ્કિંધા કાંડમાં
ભગવાન તારાને સમજાવે છે. જ્યારે વાલી મરી ગયો ત્યારે તારા આવે છે અને ખૂબ રડે છે તારા. એ વખતે ભગવાન તારાને સમજાવે છે. क्षिति जल पावक गगन समीरा पंच रचित अति अदम शरीरा. क्षिति जल पावक गगन समीरा पंच रचित अति अदम शरीरा. प्रगट सुतनु तव आगे सोवा जीव नित्य के ही लगी तुम रोवा. जीव नित्य के ही लगी तुम रोवा. ભગવાન તારાને સમજાવે છે કે તારા એમ કે એનો क्षितिजल पावक गगन समीरा. આ 5 તત્વોથી આ એનો શરીર જે બન્યું એ શરીર અહીંયા સૂતું છે, આ પડ્યું છે અહીંયા. પણ જીવ તો નિત્ય છે, જીવ તો સનાતન છે. તો પછી તું રડે છે શેના માટે? શરીરને માટે રડે છે કે તું એનો જીવ માટે રડે છે? એટલે એનું તે વખતે તારાને એનું જ્ઞાન થાય છે. એટલે ભગવાન એને જ્ઞાન આપે છે એનું. એટલે પછી એનું તારાને એનું સમાધાન થઈ જાય છે. એટલે જીવ એમ કે એ સનાતન છે. અને આગળ ઉત્તરકાંડમાં પણ કીધું છે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી. ઈશ્વર અંશ જીવ અવિનાશી. જીવ અવિનાશી છે, સનાતન છે. કેમ? કારણ કે ઈશ્વરનો અંશ છે અને ઈશ્વર પોતે સનાતન છે. તો નેચરલી એનો અંશ જે જીવ છે, એનો આત્મા, એ પણ એમ કે એનો સનાતન હોય. એટલે જીવ સનાતન છે અને એનો આત્મા રહેશે સનાતન. એટલે સનાતન પુરુષ, સનાતન બ્રહ્મ, સનાતન જીવ અને ચોથું છે સનાતન સ્વભાવ. વિચાર કરો, બાપુએ કીધું કે સ્વભાવ સનાતન છે. આપણો સ્વભાવ એ અધ્યાત્મ છે અને અધ્યાત્મ હંમેશા સનાતન હોય. એટલા માટે આપણો સ્વભાવ એ સનાતન છે. જન્મ જન્મની યાત્રામાં યુગોથી આપણો આ સ્વભાવ આપણી સાથે લઈને આપણે યાત્રા કરીએ છીએ. જન્મથી નરેશભાઈ યુગોથી આ સ્વભાવ આપણી જોડે છે અને એ સ્વભાવને લઈને આપણે યાત્રા કરીએ છીએ. હવે બાપુએ તો દિલ્હીની કથામાં આટલું જ કીધું હતું, કારણ કે એમને તો ઘણું બધું કહેવાનું. એટલે પણ આ સ્વભાવ વિશે પણ બાપુએ બધી ઘણી કથામાં કીધું છે. અને રામચરિત માનસમાં પણ સ્વભાવ માટે બધી બહુ ચોપાઈઓ છે. બાલકાંડમાં છે અને ઉત્તરકાંડમાં પણ એનો ઘણી ચોપાઈ છે સ્વભાવ માટે. તો આપણે જરા એની પર થોડો વિચાર કરીએ કે જે યુગોથી, જે જન્મની યાત્રામાં જે સ્વભાવ આપણી સાથે છે એને આપણે કેવી રીતે બદલી શકીશું? કારણ કે આ સ્વભાવ આપણી જોડે યુગોથી, જન્મની યાત્રાથી આ આપણો સ્વભાવ આપણી એનો જોડે છે. હવે એને આપણે કેવી રીતે એનો બદલીશું? પણ આપણી તકલીફ શું છે કે આપણે આપણો સ્વભાવ બદલવો નથી, કારણ કે આપણો સ્વભાવ તો પરફેક્ટ છે. એટલે બદલવો હોય તો આપણે બીજાનો સ્વભાવ, આપણી આખી જીવનની યાત્રા બધાની જુઓ, આપણે ઇન્ક્લુડિંગ મી, કે આપણી જીવનની યાત્રામાં આપણે આપણા સ્વભાવને બદલવા વધારે કોશિશ કરી કે બીજાના સ્વભાવને આપણા અનુકૂળ કરવા માટેની કોશિશ કરી. આપણે આપણા સ્પાઉસનો સ્વભાવ બદલવો છે, આપણે આપણા પરિવારના સભ્યોનો સ્વભાવ બદલવો છે, આપણે આપણા મિત્ર મંડળનો, આપણી જોડે જે કોન્ટેક્ટ. અને આપણે કોઈને પૂછીએ ને કે ફલાનાનો સ્વભાવ કેવો, તો આપણે તરત જ કહીએ કે ઓ એ માણસ એ છે ને આમ બધું સારું છે બરાબર, પણ થોડાક ક્રોધ વધારે છે એનામાં. અને એમ કે આ ભાઈનું કેવું, તો કે આમ તો બધું બરાબર છે પણ થોડા લોભી વધારે, પૈસો છૂટે નહીં હમણાંથી, એમ કે પછી આ કેવા, તો કે આ છે પણ છે ને જણા બધા બહુ વર્ણાગ્યા, વધારે પડતા વર્ણાગ્યા છે, એમ કે એટલે આપણને બધાના સ્વભાવની ખબર છે. હવે કોઈ આપણને પૂછે કે ભાઈ તમારો સ્વભાવ કેવો,
આમ માપનો. આપણને ખબર ના હોય કેવું, એટલે આપણે કે આમ બધું માપનું, હું બધું માપનું કરું. એટલે સામેનાનો સ્વભાવ છે એને બદલવાની જરૂર છે. આપણો તો માપનો છે રતિભાઈ, માપનો સ્વભાવ હોય એમાં તો કઈ પછી બદલવાની જરૂર નહીં ને. આપણે આ પહેલા પણ વાત થઈ કે આપણને બધા દરેકને એવું લાગે કે ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ તો એ કોણ, તો કે આપણે. અને ઈશ્વરની અધૂરી કૃતિ કોણ, તો આ બધી સામે જે છે એ બધી અધૂરી કૃતિ. ચલો શ્રેષ્ઠની વાત તો જવા દો, પણ આપણને એવું તો લાગે જ કે માપની કૃતિ. તમારો કેવું એમ કે તમારો લોભ તમારામાં, તો કે માપનો. તમારામાં ક્રોધ કરો, તો કે જરા ખરો પણ માપનો. એટલે આપણું જેટલું છે ને એ બધું નરેશભાઈ માપનું, અને હામેનાનું જે છે ને એમાં જરા એને થોડી એમ કે ફેર કરવાની જરૂર છે. આપણી લગભગ આખી જિંદગી ઇન્ક્લુડિંગ માય સેલ્ફ કે બીજાના સ્વભાવને બદલવાની કોશિશ કરીએ છીએ. અને બાપુ કે છે કે જે સ્વભાવ સનાતન છે, તમે આટલું, એટલે હું આને થોડો વધારે વિસ્તાર કરું છું કે જે સ્વભાવ સનાતન છે, યુગોથી વર્ષોથી જન્મારાથી એ વ્યક્તિ જોડે આવે છે. એ જે વ્યક્તિ હોય, તમારી સ્પાઉસ હોય, પરિવારની હોય, ભાઈ બહેન હોય કે મિત્ર હોય, જે હોય એની જોડે આવે છે, તો એ કેવી રીતે બદલી શકશે? એને બદલવું હોય તોય ઇટ્સ સો ડિફિકલ્ટ. આપણે બાપુ કે આપણો જ સ્વભાવ બદલી નથી શકતા, અને છતાંય આપણી માંગ રહી છે કે સામેનો બીજો આપણો એનો સ્વભાવ બદલી નાખે. એનામાં બીજું કાંઈ થાય નહીં, ઝઘડા જ થાય, જે આપણે રોજ કરીએ છીએ કે ભાઈ આ તમારું મને ગમતું નથી, અને આપણે કે તારું આ મને ગમતું નથી. એવું કરતા કરતા આપણા 90 પૂરા થઈ જાય, એટલીસ્ટ 84 તો પૂરા થઈ જાય. એટલે આ જો આટલે સમજી જાય કે સ્વભાવ સનાતન છે, યુગોથી જન્મારાથી આપણી જોડે આવે છે, તો એમ કે તો બાપુ કે પણ તો કઈ સ્વભાવને બદલવાની કોઈ રીત કોઈ એ તો ખરું કે તો કે હા, એક રીતે થોડો ઘણો બદલાય. સત્સંગથી, સંતના સંગથી, અથવા તો કથાથી. કથા કરીએ એટલે એમાં બેવ આવી જાય, સત્સંગ પણ આવી જાય અને સંતનો સંગ પણ આવી જાય. એટલે સત્સંગથી, સંતના સંગથી, એટલે બુદ્ધ પુરુષના, અને કથાથી, આટલાથી જ એમ કે અને તે પણ નરેશભાઈ થોડો ઘણો હું એટલા માટે કહું છું કે ઘણીવાર તો આપણને વહેમ હોય છે કે આપણો સ્વભાવ બદલાઈ ગયો. આપણને વહેમ હોય છે કે આપણો સ્વભાવ બદલાઈ ગયો. ખરેખર તો બદલાયું નહીં, ખોડિયું ઉપરથી બદલાયું હોય છે એનું, પણ અંદર જે મૂળ સ્વભાવ હોય ને એનો એક ભાઈને થયું, સૌરાષ્ટ્રની વાત છે બાપુ, કે એક ભાઈને થયું કે આ બધી છોડો માયા કે છે, કે આ શું રોજની માયા, રોજની ટક 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 ટક, એમ કે હું તારા એમ કે સ્વભાવથી થાકી ગયો. એનો પત્નીથી થાકી ગયા ભાઈ, અને પછી નીકળી ગયા ગિરનાર જતા રહ્યા. નરેશભાઈ ગિરનાર જતા રહ્યા કે ભાઈ આ બધી શું ટક ટક, એમ કે ચાલો એમ કે એટલે બધું છોડી, ઘરબર છોડીને બાળકો હતા, બાળકોને છોડી અને ગિરનાર પહોંચી ગયા. ત્યાં જઈને દત્તાત્રેયના દર્શન કરી આવ્યા, અને બધી ભભૂત બધે લગાવી દીધી, અને પછી આમ તેમ બધે ભિક્ષાંદેહી કરીને બધે ફરવા માંડ્યા. ફરતા એક દિવસે પોતાના ગામમાં આવ્યા. હવે તો સાધુ થઈ ગયા, બદલાઈ ગયા. સ્વભાવ બધું હવે તો પહેલા તો સંસારી હતા, હવે તો સાધુ થઈ ગયા. પોતાના ગામમાં આવ્યા, અને એમ કે એ ગામમાં કશો ભંડારો ચાલતો હશે કસાનો, એટલે જમવા માટે બેઠા. તો જમવા પીરસવા વાળા જે નીકળ્યા તે પેલાનો ભાઈબંધ હતો પીરસવા વાળો, એ ઓળખી ગયો નરેશભાઈ, એટલે આ તો આપણા ગામનો શાંતિઓ છે કે છે. અને એમ કે આ સાધુ બનીને ભભૂતિ લગાડીને બેઠો છે. એટલે પીરસ્યું તો ખરું, પણ પૂછ્યું કે મહારાજ તમારું નામ શું? તો કે જે શાંતિનાથ. તો કે છે કે મહારાજ જરા બરાબર મને સંભળાયું નહીં, આ બધો અવાજ આટલો બધો છે ને ચારે બાજુ, તમારું નામ શું? એમ કે તો કે શાંતિનાથ. કે મહારાજ માફ કરજો, એમ કે તમે તો બરાબર કહો છો, પણ આ અવાજનો અને મારા કાનમાં થોડી તકલીફ છે, એટલે તમે કહો છો ખબર નથી પડતી, તમારું નામ એકવાર મને ફરી કહો ને. શાંતિનાથ. અરે બાબા તમે તો બરાબર કીધું, પણ મને બરાબર હજી સંભળાતું નથી. એવું 5-6 વાર પૂછ્યું ને, એટલે પેલો એકદમ ગુસ્સે થયો
અને પછી એટલે પેલા ભાઈબંધ કે છે આ બધા ઢોંગ તું છોડી દે, એમ કે તું શાંતિઓ છે, તું શાંતિનાથ નથી, અને તું એમ કે સાધુ નથી થઈ ગયો, તું હજી શાંતિ આ બધું છોડી અને ઘેર પાછો ચાલ, તારી બહેરી અને તારા છોકરો તારી રાહ જોઈ છે. એટલે ઘણીવાર આપણને એવું લાગે કે આપણે બદલાઈ ગયા, પણ અંદરનો માયલો હજી બદલાયો ના હોય નરેશભાઈ. હા, થોડો કદાચ ફેર પડે, અને જો કદાચ જો બાપુ કે થોડો ઘણો ફેર પડ્યો હોય તો સત્સંગથી ફેર પડે. પણ આ તમે શાંતિનાથની કથામાં એ ગુરુ જોડે બેઠો નતો નરેશભાઈ, એ તો ખાલી ગિરનાર આંટો મારી આવ્યો. એ ગુરુ જોડે બેઠો હોત તો કદાચ હજી વળી એનામાં શાંતિ આવી હોત, થોડો સ્વભાવ એમ કે બદલાયો હોત. કૃષ્ણ ભગવાન દુર્યોધન પાસે ગયા. હવે કૃષ્ણ ભગવાન જેવા કૃષ્ણ ભગવાન હોય તો હવે દુર્યોધનને તો બદલી શકવા જોઈતા હતા ને, કે દુર્યોધનને ભગવાને કેટલું કેટલું કીધું, અલા ચાલ કશું નહીં તો એટલીસ્ટ 5 ગામ તું આપી દે. કેટલું સમજાવવા કોશિશ કરી તોય દુર્યોધન સમજો નહીં. દુર્યોધને શું કીધું? જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ. જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ. હું ધર્મને જાણું છું, પણ એ ધર્મમાં મારી પ્રવૃત્તિ નથી, હું ધર્મનું આચરણ કરી શકતો નથી. જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. હું અધર્મ શું છે તે મને ખબર છે, પણ મારાથી એમાંથી નીકળાતું નથી. કેમ? કૃષ્ણ ભગવાન તારી સાથે આવ્યા, કૃષ્ણનો તને સંગ થયો, પણ આ જન્મો જન્મનો જે સ્વભાવ લઈને ફરતો હશે દુર્યોધન, તો એમ કે કેવી રીતે બદલાય? બાપુ કે છે કે કૃષ્ણ ભગવાન ગેડી દડા રમતા હતા. કૃષ્ણ ભગવાન ભાઈબંધો જોડે ગેડી દડા રમતા હતા, અને દડો પડી ગયો યમુનાના પાણીમાં. અને બધા કે છે કે ઓ દડો તો ગયો, એમ કે હવે આપણાથી રમત આગળ નહીં ચાલે. હવે એ જમાનામાં તો આપણી પાસે એક જ દડા હોય, બબે દડા ને એવું બધું, તો એ તો હવે થયું. એટલે કે પાણીમાં ગયો એટલે હવે તો, અને ત્યાં તો આપણાથી આમ તો બધાને તરતા આવડે, બધા ત્યાં જમનાના કિનારે રહેતા હતા, બધા ગોપ બાળો, પણ ત્યાં કાળી નાગ રહેતો હતો. એટલે કાળી નાગ જ્યાં રહેતો હોય ત્યાં પછી એ પાણીમાં પડાય નહીં. એટલે પછી બધાએ કીધું કે હવે આ તો શું કરશું? એટલે કૃષ્ણ ભગવાન તો સીધા દોડ્યા અને જમ્પ લાવ્યું, યમુનાના જળની અંદર પડ્યા. અને આપણે બધા જ કથા જાણીએ છીએ કે તરત નાગીનો ત્યાં આવી ભગવાનને સમજાવવા માટે, અને ગાય પણ છે, જળ કમળ છાણી જાને બાળા, સ્વામી હમારો જાગસે, જાગસે તને મારસે, મને બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાડી જાને. એટલે બહુ સમજાયો નાગણોએ કે ભગવાન કૃષ્ણ તું અહીંયાથી જતો રહે, નહીં તો મારો જો પતિ જાગશે. અને આવું બધું ચાલતું હતું. એટલી વારમાં કાળી નાગ ખરેખર જાગી ગયો અને ફૂફાડા મારતો આવ્યો ત્યાં આગળ. આ લોકોનું વાર્તાલાપ ચાલતો હતો ત્યાં. હવે તમે જરા વિચાર કરો કે છોડભાઈ, દડો તો પાણીની ઉપર હોય. દડો તો કૃષ્ણને લેવો હોત તો દડો લઈને નીકળી ગયા હોત ત્યાંથી. આ નાગણો જોડે બધી ડિસ્કશન કરવાની, ને આટલું બધું નાગણ કેટલું લાંબુ ગાયું છે નાગણોએ, એ બધા એટલા બધામાં ત્યાં ઉભું રહેવાની. ત્યાં સુધીમાં તો કૃષ્ણ કિનારે આવી ગયા હોત. પણ કૃષ્ણની ઈચ્છા જ હતી કે ભાઈ મારે કાળી નાગને મથવો છે, કારણ કે એ યમુનામાં બધાને નડે છે, બધાની ગાયોને ને બધાને કેટલાને એ નડ્યો હતો કાળી નાગે. એટલે એને અને એમ કે કૃષ્ણ ભગવાનનો જન્મ જ શેના માટે થયો? દુષ્ટ લોકોનો નાશ કરવા માટે તો ભગવાનનો જન્મ થયો છે, મેં જન્મ લીધો છે, એમ કે એટલે એમ કે કાળી નાગને મથવો તો એટલા માટે ત્યાં ઉભા રહ્યા. અને આ બધું નાગણો સાથે એ થઈ, અને પછી કાળી નાગ આવે છે, અને વાર્તા બધા જાણો છો કે કાળી નાગને ભગવાને મથ્યો અને મારવાની તૈયારીમાં જતા, અને કાળી નાગ બોલ્યો કે ભગવાન, તમે તો ભગવાન છો, તમે તો ઈશ્વર છો, તમે તો મારી શકો છો મને મારો, જેને મારવું હોય તેને મારો, જેને જીવડાવવું હોય એને જીવડાવી શકો, એમ કે. પણ એના કરતા તમે એવું કરો ને કે આ મારે ડસવાનો મારો સ્વભાવ છે, ડસવાનો મારો જે સ્વભાવ છે એ સ્વભાવ બદલી નાખો ને. તો કે ભગવાન કે છે ના ભાઈ, એ કામ મારાથી નહીં થાય, સ્વભાવ બદલવાનું કામ મારાથી નહીં થાય. આ દુર્યોધનને પણ એનો સ્વભાવ ના બદલી શક્યા, કાળી નાગનો પણ ના બદલ. તો કાળી નાગ કે મારે કરવું શું?
તો કે તારે જો તારો સ્વભાવ બદલવો હોય તો કોઈ સંત પાસે જા, સત્સંગ તું કર. સત્સંગ સિવાય બદલાય નહીં. બાકી જે કંઈ થોડો ઘણો આપણને એવું લાગતું હોય ભલે છોટુભાઈ તો હમણાં આવ્યા, પણ ગિરનારથી પણ જઈ આવીએ ને આપણે તો પણ આપણે એવા ને એવા જ એટલે કઈ થોડું થોડું ઉપરથી બદલાય. બાકી સ્વભાવ બદલવો એ બહુ મુશ્કેલી છે. પણ આટલું લાંબુ મેં એટલા માટે કર્યું કે જો આપણામાં આ સમજાઈ જાય કે આ સ્વભાવ વ્યક્તિ જોડે સ્વભાવ સનાતન છે, બસ આટલું સમજાઈ જાય. સ્વભાવ સનાતન છે અને યુગોથી વર્ષોથી આપણા જન્મારાવથી એ વ્યક્તિ જોડે આપણી બધા જોડે એ આવે છે અને એને બદલવો એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. થોડો ઘણો સત્સંગથી બદલી શકાય, પણ આપણા કહેવાથી તો બદલાય નહીં. એટલે આપણે આ જે બધું કહેવાનું કરીએ છીએ ને એ બંધ કરી દઈએ, કારણ કે એમાં ઝઘડા સિવાય કશું થવાનું નથી, થયું નથી અને થવાનું નથી. કોઈનો સ્વભાવ તમારા કહેવાથી કે પોઈન્ટ આઉટ કરવાથી બદલાવાનો નથી. કેમ? કારણ કે સ્વભાવ સનાતન છે. સનાતન પુરુષ છે, સનાતન બ્રહ્મ છે, સનાતન જીવ છે, સનાતન સ્વભાવ છે. આગળ બાપુ કે છે કે સનાતન કુળ કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતન. પહેલા જ અધ્યાયમાં 39મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કીધું કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતન. અર્જુન બોલે છે કે ભાઈ કુલ ધર્મ એટલે કે કુલ ધર્મા સનાતન, કુળ સનાતન છે. અને આમ તો જોવા જઈએ તો બે જ કુળ છે, સૂર્યકુળ, સૂર્યવંશ અને ચંદ્રવંશ. એટલે કુળ સનાતન છે. બાપુ કે છઠ્ઠું સનાતન ધર્મ. સનાતન ધર્મ અને એ તો આ કથા જ છે, એટલે બાપુ એમાં બહુ ડિટેલ નથી ગયા કે સનાતન ધર્મ સનાતન છે અને સનાતન ધર્મની તો એમ કે કથા છે. અને સાતમું આ સનાતન સપ્તક છે. સાતમું છે સનાતન સત્ય. બાપુ કે છે સત્ય એ સનાતન છે. સત્ય હતું, સત્ય છે અને સત્ય રહેશે. હા, ક્યારેક એવું થાય કે સત્ય પર થોડું આવરણ ચડી જાય, થોડો મેલ ચડી જાય, થોડું આવરણ ચડી જાય, પણ એ આવરણ હટાવી લો એટલે પાછું સત્ય દેખાવા માંડે, સત્ય પાછું બહાર આવે. એટલે સત્ય સનાતન છે. 7 વસ્તુ સનાતન છે, સનાતન સપ્તક. અને એટલા માટે ગીતામાં 7 વાર સનાતન શબ્દ આવ્યો છે. પછી બાપુએ આગળ કીધું સનાતન પુરુષના લક્ષણ. જે સનાતન પુરુષ છે, ઈશ્વર તો છે, ઈશ્વરને પણ સનાતન કહે, પણ જે સનાતન પુરુષ એટલે જે પુરુષમાં, જે વ્યક્તિમાં, જે બુદ્ધ પુરુષમાં સનાતનતા ઉતરી છે એના લક્ષણો શું હોય? સનાતન પુરુષ એટલે બ્રહ્મ તો છે, આપણે જોયું કૃષ્ણને અર્જુને સનાતન પુરુષ કહ્યું, પણ બ્રહ્મની વાત છોડો, જેનામાં સનાતનતા ઉતરી છે એવો બુદ્ધ પુરુષ, એવો સાધુ સંત, એના લક્ષણો શું? તો એના લક્ષણો ગણાવતા પહેલું લક્ષણ કીધું બાપુએ કે જેનામાં સનાતનતા આવે એનામાં ધીરે ધીરે વૈરાગ્ય આપોઆપ આવવા માંડે. જેનામાં સનાતનતા ઉતરે એનામાં ધીરે ધીરે વૈરાગ્ય આપોઆપ આવવા માંડે. રામચરિત માનસમાં છે હોહિન વિષય વિરાગ ભવન બસત ભા ચોથપન હૃદય બહુત દુઃખ લાગ જન્મ ગયવું હરિ ભગતિ બિનુ જન્મ ગયવું હરિ ભગતિ બિનુ. અને વિષયોમાં વૈરાગ્ય આવ્યો છે આપણને, એવું કેવી રીતે ખબર પડે કે વિષયોમાં વૈરાગ્ય આવવા માંડ્યો છે? તો બાપુએ કીધું હૃદય બહુત દુઃખ લાગ જન્મ ગયવું હરિ ભગતિ બિનુ. હૃદય બહુત દુઃખ લાગ. જ્યારે આપણને હૃદયમાં બહુ દુઃખ લાગે ત્યારે, ખાલી વિચાર આવે નહીં, વિચાર તો આપણને રોજ આવે છે છોટુભાઈ કે આ જન્મ એનો આમનો આમ ગયો, પણ બાપુ કે હૃદય બહુત દુઃખ લાગ. આપણને જ્યારે લાગે અરે રે મારો જન્મ હરિભક્તિ વગરનો ગયો, ખાલી ગયો, એવો હૃદયને ધક્કો લાગે. બાપુ કે છે હૃદયમાં દુઃખ લાગે.
હૃદયમાંથી એક ચીખ ઉપડે, હૃદયમાંથી એક પુકાર ઉડે કે અરે રે, આખો મારો જન્મ વ્યર્થ ગયો, કાં તો મારો વ્યર્થ જન્મ જઈ રહ્યો છે, જેને આપણે નરેશભાઈ ખાસ કે છે વ્યર્થ કાલત્વ, કે ભાઈ આ બધો મારો સમય જાય છે ક્યાં, વ્યર્થ કાલત્વમ, કે ભાઈ આ જાય છે એ મારો. આપણે આગળ જોયું કે ધર્મ જ આપણી જોડે આવશે. ધર્મરાજ જે સ્વર્ગમાં ગયા એમાં કે ધર્મ જ, સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસા, જેના એના જેટલા કર્મ આપણે કર્યા હશે, સત્ય પરક, પ્રેમ પરક, કરુણા પરક અને અહિંસા પરક, એ જ આપણી સાથે છેક સુધી આવશે. બાકીનું જે બધું કરીએ છીએ એ બધું દળી દળીને કુલડીમાં કરવું જોઈએ બાપુ, કે અમુક વસ્તુની જરૂર હોય પણ થોડોક વિચાર કરવો જોઈએ કે ભાઈ આ બધું વ્યર્થ કાલત્વમ છે. એમ કે મનુને એવું લાગ્યું, હૃદય બહુત દુઃખ લાગ, જન્મ ગયું હરી ભગતિ બિનું. આવી જ્યારે ચીખ ઉપડે, આવું જ્યારે દુઃખ લાગે, ત્યારે સમજવું કે સનાતનતા આપણામાં ધીરે ધીરે ઉતરી રહી છે. વૈરાગ્ય આવે. વૈરાગ્ય કેવી રીતે આવે બાપુ? કે વૈરાગ્ય ઘરના, ભવનના એક ખૂણામાંથી આવે. કોણો, બાપુ શબ્દ વાપરે કોણો, ભવનનો એક કોણામાંથી વૈરાગ્ય આવે. ક્યારેક વૈરાગ્ય આવે હૃદયના એક ખૂણામાંથી, હૃદયના કોણામાંથી. ક્યારેક બાપુ કે વૈરાગ્ય આવે આંખના કોઈ ખૂણામાંથી, આંખના કોઈ કોણામાંથી. વૈરાગ્યના બધા બહુ પ્રકાર કહે છે. આપણને બધાને પણ વૈરાગ્ય આવે. ક્યારે વૈરાગ્ય આવે? સ્મશાનમાંથી. આપણો વૈરાગ્ય બાપુ કે સ્મશાન વૈરાગ્ય કહેવાય. સ્મશાનમાંથી જ્યારે આવીએ બાપુ કે ત્યારે આપણને થાય છોડો આ બધું, શું લાવ્યા છે, શું લઈ જવાના છે. કારણ કે ભજનો આપણે બધા એ ત્યાં જ એ જ સાંભળ્યા હોય, એટલે ત્યારે થાય કે ઓ શું લાયા છે, શું લઈ જવાના છે. એટલે આપણને સ્મશાનમાંથી જ્યારે આવીએ ત્યારે બાપુ કે સ્મશાન વૈરાગ્ય આવી જાય. પણ જેવા આપણે નાયા એટલે બધો વૈરાગ્ય નાવાની સાથે સાથે છોડુભાઈ આપણો વૈરાગ્ય પણ ગયો. એટલે હાથથી છૂટે બાપુ કે એનું નામ દાન. હાથથી આપણે જે આપીએ એને દાન કહેવાય. અને હૃદયથી જે છૂટે એનું નામ વૈરાગ્ય. હોહીન વિષય વિરાગ, ભવન બસત ભા ચોથ પનં, હૃદય બહુત દુઃખ લાગ, જન્મ ગયું હરી ભગતિ બિનું, જન્મ ગયું હરી ભગતિ બિનું. અને વૈરાગ્ય આવે એટલે બાબુ કે ખાલી વિષયોમાંથી વૈરાગ્ય ના આવે. વૈરાગ્ય આવે એટલે વિષયોમાંથી તો વૈરાગ્ય આવે જ, પણ વિકારોમાંથી પણ વૈરાગ્ય એટલે બધું છોડવાનું. હવે મેં એમના જ કીધું કે હૃદયથી છૂટે એટલે એને વૈરાગ્ય કહેવાય, હાથથી છૂટે એને દાન કહેવાય. એટલે હૃદયમાં, અંતઃકરણમાં છોડુભાઈ જે કંઈ કચરો હોય એ બધો છૂટે એનું નામ એમ કે વૈરાગ્ય. અને એની આપણને ચીખ ઉપડવી જોઈએ, એનું દુઃખ થવું જોઈએ. આપણને વિચાર તો આવે છે બાપુ કે, પણ આપણને એનું દુઃખ નથી થયું. મનુને હૃદય બહુત દુઃખ લાગ, જન્મ ગયું હરી ભગતિ બિનું, જન્મ ગયું હરી ભગતિ બિનું. વૈરાગ્યની હજી બાપુએ તો આ સબ્જેક્ટને ઘણો લાંબો લીધો છે, એટલે આની વધારે ચર્ચા વૈરાગ્યની આપણે આવતા ગુરુવારે કરીશું. બધાને જય સિયારામ, પ્રણામ.